હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયને લગતો એક MCQ જોઈશું. નવું ઓડિટ શરૂ કરતા પહેલાં જે બાબતો ધ્યાનમાં રાખવાની છે તેમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી. આપણે ઓડિટ શરૂ કરતા પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દા આ જે ક્વેશ્ચન ભણીએ છીએ એના સંદર્ભમાં છે કે ઓડિટરે કઈ કઈ બાબતો ઓડિટ કાર્ય શરૂ કરે એના પહેલાં ધ્યાનમાં રાખવી જોઈએ. એનામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી એ આપણે કહેવાનું છે. એટલે MCQ પહેલે પૂરતો સમજવો કે એમાં પૂછ્યું શું છે, કઈ બાબતનો સમાવેશ થતો નથી. ઓપ્શન પહેલો, ઓડિટરે ખાતરી કરવી જોઈએ કે પોતાની નિમણૂક યોગ્ય છે અને કાયદાની જોગવાઈ મુજબની છે. તો આ વિધાન સાચું છે, કારણ કે ઓડિટરે પહેલે જ્યારે ઓડિટ કાર્ય શરૂ કરે એના પહેલાં જ ચેક કરી લેવું જોઈએ કે પોતાની નિમણૂક કાયદાકીય રીતે કરવામાં આવી છે. બીજું છે, ઓડિટરે પોતાના કાર્યનું ક્ષેત્ર અંગે લેખિત સૂચના તથા પોતાની ફરજોનો ટૂંકમાં ખ્યાલ મેળવી લેવો જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ત્યારે આપણે કીધું હતું કે ઓડિટરે કાર્યક્ષેત્રની લેખિતમાં કંપની પાસેથી લેવાનું નથી. કુલ કાર્યક્ષેત્ર એના લગતી સૂચના લેવાની નથી, પરંતુ કયા કયા કાર્ય માટે પોતે જવાબદાર છે. કારણ કે કાર્યક્ષેત્ર જે ચોપડા એને તપાસ્યા નથી એમાં પાછળથી કોઈ ભૂલ કે છેતરપિંડી નીકળે છે તો એના માટે એને જવાબદાર ન ઠેરવવામાં આવે. એટલે એના કાર્યનું ક્ષેત્ર કઈ કઈ બાબતો એને તપાસવાની છે અને એની કઈ ફરજો છે એ લેખિતમાં એને ઓડિટરે કંપની પાસેથી લઈ લેવી જોઈએ. એટલે જે કાર્ય એને કર્યું નથી એના માટે એને જવાબદાર ઠેરવવામાં આવે નહીં. એટલે ઓપ્શન બી પણ સાચો છે. ત્રીજું કીધું છે, તેણે અસીલના ધંધામાં ચાલતી આંતરિક અંકુશની પદ્ધતિ તપાસવી જોઈએ. આ પણ વિધાન સાચું છે. અસીલ જે છે એની કંપનીમાં કે પેઢીમાં આંતરિક અંકુશની પદ્ધતિ જેટલી સ્ટ્રોંગ હશે ત્યાં એ થોડો રિલાયેબલ રહી શકે અમુક ચોપડા ઉપર. પરંતુ જે કંપનીમાં કે પેઢીમાં આંતરિક અંકુશની પદ્ધતિ થોડી નબળી છે ત્યાં એને દરેક વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરવી પડે, કારણ કે ત્યાં છેતરપિંડી કે ગોટાળા કે ભૂલની શક્યતાઓ રહેલી હોય છે. એટલે આ વિધાન પણ સાચું છે. એને ઓડિટ કાર્ય શરૂ કરતાં પહેલાં આંતરિક અંકુશની પદ્ધતિ પણ તપાસી લેવી જોઈએ. છેલ્લું છે, તેણે જોવું જોઈએ કે કંપની નફો કરતી કંપની છે કે જેથી પોતાનું વેતન મેળવવાની તેને ખાતરી રહે. આ વિધાન ખોટું છે. કોઈ પણ ઓડિટરે કંપનીની નફાકારકતા અંગે કોઈ તપાસ કરવાની હોતી નથી. કંપની નફો કરે છે કે ખોટ કરે છે એ બાબતથી એને કોઈ લેવા દેવા નથી. એને તો જે નફો કે ખોટ શોધાયા છે એ સાચા અને વ્યાજબી જ છે, કંપની ધારાની જોગવાઈઓ મુજબ જ ગણેલા છે કે નહીં એ એને ચેક કરવાનું હોય છે. એને કોઈ કંપની નફો કરે છે કે ખોટ કરે છે એનાથી લેવા દેવા નથી. ખાલી એને પોતાના વેતન જે છે એ વેતન અંગે શેરહોલ્ડરની સંમતિ લઈ લેવી જોઈએ. એટલે એને પોતાનું વેતન મળશે કે કેટલું મળશે અને કેવી રીતે પે કરવામાં આવશે એ શેરહોલ્ડરની સભામાં નક્કી કરવામાં આવ્યું છે અને મંજૂર કરવામાં આવ્યું છે એટલું જ જોવાનું છે. કંપની ખોટ કરતી હોય તો પણ ઓડિટરે એને કરેલ કાર્ય મુજબ એને વેતન મળવાનું જ છે. એટલે કંપનીની નફાકારકતાની તપાસ એને કરવાની હોતી નથી. નફો ન કરતી હોય કંપની તો પણ એ ઓડિટ તો એને કરવાનું જ હોય છે. એટલે આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે ઓડિટ શરૂ કરતાં પહેલાં કઈ બાબત એને ધ્યાનમાં નથી રાખવાની, તો ડી ઓપ્શન આપણો સાચો છે. એને કંપની નફો કરે છે કે નહીં એટલે પોતાના વેતન અંગે ખાતરી કરવાની રહેતી નથી.